વરસાદ ખેંચાવાના કારણે ડાંગરની ખેતી કરતા ખેડા જિલ્લાના પીજ, વસો, ઉત્તરસંડા, પીપલગ, ડભાણ જેવા ગામોના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। મોંઘી વીજળી, ખાતર અને ખેત મજૂરી વધવાને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેત પેદાશના ટેકાના ભાવનો અમલ માત્ર કાગળ પર જ થતા ખેડૂતોને પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે। કેનાલોમાં પાણી નથી, વરસાદનું તો બિલકુલ ઠેકાણું નથી। બરાબર। અને ત્યાર પછી બીજી મુદ્દાની વાત એ છે કે એક તો અત્યારે રાસાયણિક ખાતરો મોંઘા થઈ ગયા, વીજળી મોંઘી થઈ ગઈ, બરાબર, પાણીની સગવડ નહીં, મજૂરોની તો એટલી બધી તંગી ઊભી થઈ ગઈ છે કે માણસો તો મળતા જ નથી। અને એ માણસો વધારે પડતા તો હવે ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિકરણ થઈ ગયું છે એટલે એની અંદર જ વધારે જતા થઈ ગયા। વરસાદ ન થતા પશુઓ માટે ઘાસચારાના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે, જેથી ગ્રામીણ કક્ષાએ દૂધ પર આધારિત ડેરી ઉદ્યોગને પણ અસર પડી છે। તેમજ ખેતરોમાં ખેત મજૂરી કરી જીવન ગુજારતા મજૂરોને કામ ન મળતા પરિવારના ભરણ પોષણ માટે પણ તકલીફ થઈ રહી છે। નબળું છે આ વર્ષ ખેતીનું વર્ષ। વરસાદ પડતો નહીં, નહેરોમાં પાણી આવતું નહીં અને બોર કુવા ઊંડા ગયા છે અને લાઇટમાં રોજ કડાપા થાય છે, 2 ટ્રીપ વાગે છે રોજ અને દાળીઓ મળતો નહીં, ખેતી મોંઘી થઈ ગઈ છે। ખેડૂતને તો ઘણું ભારે નુકસાન થવાનું, કારણ કે જે વરસાદ પ્રથમ થાય એટલે ખેડૂતો વાવેતર માટે તૈયારી કરે। ધાન્ય પાક્યો એમાં જેવી કે બાજરી છે, તુવેર છે, કઠોળ છે, એ બધા વાવવાનો પિરિયડ જૂનનો ત્રીજો ચોથો વીક, એ પિરિયડમાં તો બિલકુલ વરસાદ થયો નહીં। પછી જુલાઈનું બીજું ત્રીજું વીક આવે એટલે ડાંગરનો ફેર રોપણીનો સમય આવ્યો, એમાં પણ વરસાદ ના પડ્યો એટલે એ પાક પણ ગયો। એટલે ખેડૂતો હવે ખેતરો પડતર રહે એ પોઝિશન થઈ ગઈ। થોડા સમયમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સરકારની આયાત નિકાસની નીતિ તેમજ ખેત પેદાશોમાં ટેકાના ભાવના પ્રશ્નોને લઈ ખેડૂતોની ભાવિ પેઢી ખેત વ્યવસાયમાં જોડાશે કે નહીં તે પણ એક સવાલ ઊભો થયો છે। જનક જાગીરદાર, VTV, ખેડા।